નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ક્ષત્રિય સમાજના લોકો ઘૂસ્યા. હાય રે રૂપાલાના નારાઓ સાથે વિરોધ નોંધાવ્યો, જેના કારણે પોલીસ દોડતી થઈ હતી. સી ડિવિઝન પોલીસે વિરોધ નોંધાવી રહેલા ક્ષત્રિયોની અટકાયત કરી. ભારતીય જનતા પાર્ટીના અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલા નિવેદનનો મામલો હજી શાંત થવાનું નામ નથી લેતો. ત્યારે રૂપાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો, જેમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના મળેલા આદેશ મુજબ અનેક વિરોધના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દરેક જિલ્લામાં મહિલા પાંખ દ્વારા પ્રતિક ઉપવાસ સહિતના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેવામાં ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સી.આર. પાટીલ હાજર થવાની તૈયારી હોય અને એ જ સમયે સભામાં હાજર ક્ષત્રિય સમાજના લોકોએ હાય રે રૂપાલાના સૂત્રો બોલાવતા કાર્યક્રમમાં હાજર નેતાઓમાં દોડધામ મચી ગઈ હતી. જ્યારે ત્યાં હાજર સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પણ દોડી આવ્યો. ત્યાં વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના લોકોને અટકાયત કરીને સી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા. જોકે કાર્યકરોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા બાદ સી.આર. પાટીલ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.